અને અમલદાડીનું તેને પુષ્પ આપ્યું. જેને જઈ નર નારી કઈ સેવા કરજો, તમારા ઘરે જરૂર પુત્રનો જન્મ થશે. અરે પ્રભુ, એક રૂપિયા નાણા વાળા ના કહેવાય, એક આંખ વાળા ના કહેવાય. એક પુત્ર હોય તો પુત્ર વાળા ના કહેવાય. માટે પુત્ર આપો તો મને તમારા જેવો જ આપજો. અરે મારા જેવો તો હું જ છું. તો પ્રભુ તમે મારા ઘેર પધારજો. ચલો આ અમલદાડીનું બીજું પુષ્પ. આ અમલદાડીનું બીજું પુષ્પ રે આપો. જેને પરણી પોડાડજો અને નર નારીની સેવા કરજો, તમારા ઘરે જરૂર અવતાર ધારણ કરજો. અરે પ્રભુ તમે મારા ઘર પધારો ત્યારે કઈ અરે ભાઈ, જ્યારે પહેલા પુત્રની ઠંડી ઉજવાય અને કુમકુમના પગલા પડે, ઉકળતી દેહ ઉતરે તો સમજજે કે દ્વારિકાધીશે તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે. બરાબર પ્રભુ. અરે પ્રભુ, મારા દ્વારકાનો રાસ વખણાય છે તો અમને સંભળાવો. આવી જાઓ, ગોપો વાળી આવો. મને લઈ જા રે તારી સંગાત, હે કાના તારા વિના ગમતું નથી.
મેં સાંભળ્યું છે રાજી રમતા રમતા કે તમારો ગાંડો ગયેલો ભક્ત તમને મળવા આવે છે, તો તમે એને વચન દઈને બેઠા છો. અરે હા, મેં એને વચન આપ્યું છે. તો પ્રભુ તમે દ્વારકા નગરી છોડીને જશો તો દ્વારકા નગરીમાં માણસો થશે. અરે લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડી જઈશ તો તમે અહીંયા મૂકીને નહીં જો, અને તમે છોટા રાજાની કુંવરી તરીકે અવતાર ધારણ કરશો. અરે હા મારા ખા હું ઉમરકોટમાં આવતા ધારણ તો કરું, પણ ત્યાં કોઈ સારા ઘરનો રાજકુમાર આવીને મને પરણી જશે તો? અરે લક્ષ્મીજી, કોઈ સારા ઘરનો રાજકુંવર તમને પસંદ નહીં કરે, કારણ કે તમને ઈલે કોડ અને ખોડ ખાપણવાળા રાખીશ, એટલા માટે તમને સારા ઘરનો કોઈ રાજકુંવર પસંદ નહીં કરે. અરે મારા શું આખી જિંદગી મારે લુલા લગા અને ખોડ ખાપણ મારા તરીકે રહેવું પડશે? અરે ના ના, જ્યારે ચોરીના પગથિયા ચડો અને હસ્તમેળાપ થાય ત્યારે તમે જ્યારે મારો હાથ પકડશો ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થશે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે ડોક્ટર અમારું શું થશે? અને શું કહ્યું, હું જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ. તમે ત્યાં મારા લીલા ભાલા તરીકે ઉભા. અરે પ્રભુ, પ્રભુ તમે જશો તો અમારું શું થશે? અરે હનુમાનજી, તમે તો મારા સેવક છો, અને હું જઈશ તો તમને પણ સાથે લઈને જ જઈશ, તો તમે ત્યાં હજી પાથી તરીકે ગુજાશો. હાલો 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 પ્રભુ, તમે જશો તો અમારું શું થશે? અરે ગુરુજી, હું જઈશ તો તમને પણ અહીંયા મૂકીને નહીં જવું, તમને પણ સાથે લઈને જ જઈશ, અને તમે ત્યાં મારા લીલુડા ઘોડા તરીકે ગુજાશો. ઠીક છે પ્રભુ. હાલો હાલો. અરે લાવ 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 લાવ. મેં અજમલ રાજાની વચન તો આપી દીધું, પણ મારા મોટા ભાઈને જાણ નથી કરી, તો લાવ લાવ મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનેલા મારી, કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આ શું? કાળુરાના માથે પાટો બાંધે છે અને લલાટે લોહી પણ નીકળે છે. લાવ લાવ મારા કનૈયાને પૂછીને જોવા દે. હે આજે લલાટે પાટે કનૈયા સેના દેવાના.
તો સજા રે થયો મારા મારા દારી કે દારી ના મારવાતી મણા ટૂટિયા રે કોઈ ગાડો ગયો મારો ભક્ત હતો. તે મને લાડુ જમણવા આવ્યો હતો અને મેં લાડુ ના જમ્યા અને ક્રોધિત વાત થઈ. મને જાળીનો ઘા માર્યો અને મારે લલાટે પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા જ્યારે તારે લાડુમાં ઘા માર્યા અને જળની જાળીનો ઘા માર્યો એને તું તારો ભગત કહે છે. અરે એ તારો ભગત નહીં પણ દુશ્મન લાગે છે. ભગત તો કઈ જાળીના ઘા મારતા હશે. અરે કનૈયા જો એ તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે. હું મારા આ એક જ હાથથી અને કોઈની અંદર ફંડારી દઉં. અરે ના ના કનૈયા, જે મારો ભક્ત એ તમારો પણ ભક્ત થયો. મને કનૈયા અરે કનૈયા અરે મોટા ભાઈ, તે મને અત્યારે અહીંયા કેમ બોલાવે છે? અરે મોટા ભાઈ, તમે પેલા મને વચન આપો, જે હું કહીશ તે તમે માન્ય રાખશો. અરે કનૈયા, હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ, જેને મને લાડુનો માર માર્યો હતો એના ઘરે તમારે અવતાર ધારણ કરવાનું છે. અરે કનૈયા, શું વાત કરે છે? જ્યારે તને જારીના ઘા માર્યા, લાડુના ઘા માર્યા, એના ઘરે મને અવતાર ધારણ કરવાની વાત કરે છે. અરે મોટા ભાઈ, રઘુકુળ સદા ચલી આઈ, રઘુકુળ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ના જાય. હા કનૈયા, મેં તને વચન તો આપી છે, એટલા માટે તું જે કહે એ સત્ય. અરે મોટા ભાઈ, તમારે ત્યાં એકલાને નથી જવાનું, હું પણ તમારી સાથે રહેવાનો છું. ભલે કનૈયા,